વડોદરામાં પાણીના કકળાટ મુદ્દે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ વચ્ચે બેઠકનું આયોજન, પાણીનો પ્રશ્ન ઉકેલવા અધિકારીની હાજરીમાં ચર્ચા, સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા કમિશનરની સૂચના છે। આજવાથી આવતી લાઇનનું જોડાણ ન થતાં સમસ્યા સર્જાય છે તો સ્થાયી અધ્યક્ષે કહ્યું કે પાણીનો પ્રશ્ન જલ્દી હલ થશે। એ જોશે હાઈવે બાજુના જે નવી કામગીરી થઈ રહી હોય એમાંથી એ પાઇપમાંથી પાણી આપણે આવવાના હોય, કોઈ જોઈનિંગ બાકી છે અથવા તો કોઈ જોઈનિંગ લીકેજ છે, જે છે આ બધા વિષયો અમે ત્યાં મૂકેલા છે અને એની એ લોકો ચર્ચા કરીને આપણને જેમ બને એમ નિરાકરણ તરફ વધુ ન સમય લેતા ઝડપથી બને એ પ્રમાણના પ્રયત્નો અમારા પણ હશે। પીવાના પાણીની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે। આ વિકટ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું અને વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળી રહે અને જરૂરિયાત પ્રમાણે તે પીવાનું પાણી મળી રહે તે માટે હાઈ લેવલની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના અધ્યક્ષતામાં તેની સાથે સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસ, તેઓની સાથે પાણી પુરવઠાના અધિકારી ધાર્મિક દવે અને ત્યાર સિવાય વોર્ડ નંબર 2ના અને સ્થાયી સમિતિના જે સભ્ય છે ભાણજી પટેલ, આ તમામ ચારોની વચ્ચે વડોદરા શહેરમાં જે પાણીની ઘટ પડી છે પૂર્વ વિસ્તારમાં, તેની સાથે સાથે અન્ય તમામ વિસ્તારોમાં જે પાણીનો કકળાટ વધી રહ્યો છે તે કકળાટને કેવી રીતે ડામી શકાય અને તેની સાથે લોકોને પીવાના પાણી માટે વલખા ના મારવા પડે તેને લઈને કયા પ્રકારના આયોજનો થઈ શકે છે અને કયા કારણોથી આ જે આયોજનો છે તે સફળ રીતે પાર પાડી શકાય અને તેની સાથે વડોદરાના લોકોએ પીવાનું પાણી સમયસર મળી રહે તે માટેનું આયોજન કરવા માટે આજે બેઠકનું આયોજન કરાયું છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।